અને વાલા ભક્તો, ભગવાને આપણને બધું આપ્યું છે, પણ યાદ રાખજો, ભગવાને જેટલું આપ્યું છે ને એમાં આપણને સંતોષ નથી, એમાં સંતોષ નથી, એટલા માટે દુઃખ છે. બાકી ભગવાને તો આપ્યું જ છે. પ્રોબ્લેમ ત્યાં છે કે જે નથી મળ્યું એ બાબતને વિચારીને આપણે દુઃખી જ રહીએ છીએ, પણ જે મળ્યું છે એને વિચારીને આપણે સુખનો અનુભવ નથી કરી શકતા. મળ્યું છે એનાથી સુખી નથી, નથી મળ્યું એનાથી દુઃખી છે. સાવ સાચી વાત કહું, આપણા ઘરની અંદર કદાચ ને 52 ઇંચનું ટીવી હોય, એનાથી આપણે સુખી નથી, પણ આપણા પાડોશીને ત્યાં 107 ઇંચનું મોટું ટીવી આપણે જોયું, એનાથી આપણે દુઃખી જરૂર છે. ઠાકોરજીએ કૃપા કરી અને એને આપણને સરસ મજાની 4 પૈડાવાળી મારુતિ ગાડી આપી હોય, પણ એ મારુતિ ગાડી આપણા ઘરમાં પાર્કિંગમાં પડી હાઈ ક્લાસ શોભા વધારતી હોય, પણ એ મારુતિ ગાડીને જોઈને સુખ નથી આવતું. શું કામ? તો કે બાજુવાળાના પાર્કિંગમાં BMW પડી છે. એ મારી BMW જે છે એ આપણને મારુતિનું સુખ લેવા દેતી નથી. જેટલું મળ્યું છે, જેવું મળ્યું છે એને સ્વીકાર કરો, એનાથી રાજી રહો. સંતોષ